હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આવ્યો બધા મજામાં જશે તો મારા બ્લોગમાં તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું. અને સુખનો સૂરજ પણ ઠેઠ આભે સડી ગયો છે, કારણ કે અત્યારે વાગી ગયા છે 11:30 અને આ ભાઈ સડા પહેરીને રખડે છે. અત્યારે ઉઠ્યા છે એ ભાઈ ચા પાણી પીતા કે નહીં? માવો ખાઈ લીધો? માવો ખાઈ લીધો તો હવે ક્યાં જવું છે? હાલખણા. તો ગાઈઝ અમે હાલખણા જઈએ છીએ, કારણ કે અમારા બધા ભાઈઓ ભેગા થાય છે. શું કરે છે ભેગા થઈને? તો આપણે જોવા જઈશું. હજી જવાનું છે જસદણ, થોડુંક વસ્તુ લેવાનું છે. આઈફોનનું ઓરિજિનલ ચાર્જિંગ લેવાનું છે, કારણ કે અમારું આઈફોનનું ઓરિજિનલ ચાર્જિંગ બળી ગયું છે. તો ગાઈઝ તમે જોતા રહીજો છેક સુધી, અને આપણે જઈશું હવે જસદણ. તો અમે અમારું ગામ તમને બતાવશું, કેવું અમારું નાનું ચકલીના માળા જેવડું અમારું ગામ છે. અચ્છા જવું હે ને? તો હાલ તૈયાર થઈ જાય. આ સડા બાડા કાઢ, ઘરે પહેરવાની વસ્તુ સડા. બસ લે, જાજો ઊંચો ન કર. सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. તો ગાઈઝ આપણે 2000 નો દામ લઈને નીકળી ગયા છીએ હવે, અને લેવાના છે કપડા. આવડા અને કપડા લેવાના છે, તો લઈ જઈશું. તો આ તો ગાઈઝ મોટો દામ ઉડી ગયો છે. હું લીધું એ તમને મિની બ્લોગમાં દેખાય છે. ના હવે કહીએ તો આજે મેં ચાર્જિંગ લીધું છે, અને આને કપડા લેવાના છે, તો લઈ જઈએ કપડા લેવા. શું લેવું હોય? કપડા લેવા. તો ગાઈઝ અમારા દામ આવી ગયું. હેલો ગાઈઝ, તો ફાઇનલી અમે જો શોપિંગ કરી લીધું છે, અને 5,500 રૂપિયાનું થઈ ગયું છે. તો હવે જઈએ આપણે ઘર બાજુ. તો ગાઈઝ કારખાને પહોંચી ગયા છે. હવે આપણે શિશુડે ઘરાક આવી ગયા છે, તો એમને જઈશું આપણે રસ કાઢવા. તો ગાઈઝ હવે અમે રસ કાઢવી છે. અશ્વિનભાઈ જો રાડા આંબાવે છે, એટલે આવડે છે ને તને? ખેંચા નાખાય. તો ગાઈઝ જો અમે શિશુડો ચાલુ કરી, અને આ પાછળ બેઠા એને આટલું રસ કાઢવાનો છે. તો ચાલો આપણે હવે રસ કાઢી લઈએ. તો ગાઈઝ અત્યારે લેવા છે આપણે સરદાર પાવભાજી લેવા. તો પાવભાજી લેવાની છે. આપણી ભાજી તૈયાર થાય છે, અને લઈને આપણે ઘરે ગયા જઈશું. હશે એ તડકો લાગે છે? કેવો તડકો હે? अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. બહુ લાગ્યો સાચું કો લાગે છે? તો ગાઈઝ તડકો કેવો પડે. તો ગાઈઝ અમે પાવભાજી લઈને નીકળી ગયા છે. હવે જઈશું ઘરે. હજી શાક લેવા જવાનું છે. તડકો બહુ લાગે છે, અને હવે જઈશું અમે ઘરે. હાઈક લાઈન માનનો મજા આવે. તો ફાઇનલી ગાઈઝ આપણે આપણા ઘરે પહોંચી ગયા છીએ. અંદર જોઈ કોણ છે ને કોણ? નેશનભાઈ ખોલો એ કોઈ ઘરે. ગાઈઝ અમે ઘરે પહોંચી ગયા, બધા આરામ ઉપર હોય એવું લાગી રહ્યું છે અમને. હાલો ઊભા થઈ જાઓ, મહેમાન જોઈ છે હે? તો ઊભા થઈ જાઓ, ગુંડા લાગે. જો ધંધો નથી કોઈ. જો અત્યારે આલ્યો શું માંગે? પાવભાજી હે? પાવ નથી લેવા, ભાજી છે. હા ભાજી એક પાવ નતા ની આકણે, ભાજી જ લેવા. હવે એ સિરિયલ જ જોઈ, અને આના હાલો જમવાનું આપી દો ભાઈ, જમવાનું હે. તો ચાલો ગાઈઝ, હવે ભૂખ લાગી ગઈ છે, ને 2 વાગી ગયા છે, ને હવે ખાવું છે. રોટલી બનાવવાનું બાકી છે. મારે કાંઈ બોલે જાય કેરું ને મેં ફોન કર્યા, પાવ નતા લઈ આવવાનો. હું નાત પાડી, મને પાવ નથી ભાવતો, હું નતો લેવાનો. લઈ આવે તો હાલો બનાવવાનો નથી ત્યારે. હેલો ગાઈઝ, તો અત્યારે વાગી ગયા છે 3, અને અમારે જવાનું છે સાલખડા 2 ભાઈને. કોણ તારા આવું છે?
કોઈ ન લઈ જાય. હાલો ગાઈસ તો અમે જઈએ છીએ અત્યારે હાલખડા. તડકો બહુ છે પણ જવું જરૂરી છે, જવું તો પડશે. મમ્મી તમારે આવું છે? બસ હાલો લ્યો ચાલો બધું હાલો આવડે ગાડી ચાલુ કરે છે. હાલે તારે આવું છે? હાલ આવું મારતી ન આવું કરાય. હાલો હાલો મમ્મી આવી જાઓ. આવું છે તમારે? કોણ? વાંધો ને હાલો અમે નીકળી જઈએ. બાય બાય કરી દો. બાય બાય. હાલો ગાઈસ તો અમે અમારા ગામડે પહોંચી ગયા છીએ. જો અમારા કાકાનું એનું ઘર છે અને જો આ દેખાય અમારું ઘર છે. અને જો ગાઈસ અમે આવી ગયા છીએ અને આ અમારા કાકાનો છોકરો છે. એ પતિ હાલ હાલે જો એ તો ભાગવા જ બેઠો. સરપંચજી તો ચલ દઈએ હાલે. અને જોઈ શકો અમારા જો મહેમાન આવ્યા તો બધા આમાં ચાકાની ચોકી. હલો ગઈ તો અમે ઘરે સાંઈ બી ગયા તો સાંઈ આ અમારા ભાઈને ઓળખો ને તો મોહિતભાઈને હાઈ કહી દે. હાય. અને આ અમાર બેન જો ભૂખડ ક્યાં ભાગ્યા હાલ તો વરી પેપ્સી લઈ પેલા મારા અટકાનો લેતી એવી હે એવી તારા એઠી કોણ ખાય? ના બીજી લેતી જા. જો આ બીજો સીવો દે. જો આ બધા અમાર કાકા બાપાને પોયરા બધા અમાર ઓલ કુતરી બોલાવતા જો બોલાવે લે બોલે જો ઈ બોલે એમ કે સિયા હેલ એમ કે શ્રીયા જોઈએ એક અમારે જો આમ નટવર આયલો જો દેખાતો હોય જો આયલો હવે આમાં આ બોયખી આ કારી આ શું નામ છે આનું? તકો. અને આ શિવો નામ છે ને. અને આમાં ડાઘો ક્યાં? હા એનું બચ્ચું આવી ગયું જો ગઈ પૂછડા હલાવે. આ એનો દાદા હે આ એનો દીકરો. આના દાંત તમે જોવો જો કેવા હે કવડે એવા જો. આ એક બચ્ચું જો આવ્યું જો અમારે. હે પેપ્સી લાય હાલ તો પેપ્સી લાય પેપ્સી દે મને. હે દે પેપ્સી દે મને. કા કવડ છો કુતરી. ગાઈસ તો અમે ગામડે ગયા હતા યા પછી તમને હે દેખાડી ન વાગ્યા એનું કારણ છે કે હે લાઇટ નથી. ટૂંકમાં લાઇટ નથી, ચાર્જિંગ નહોતું મોબાઈલમાં તો અમે ચાર્જિંગ કરીને આવ્યા છે. અને જો આ અમારા માસીની એવા છે. બસ તમારે જવું રોકાઈ જાવ હવે કા હે ને બાબુ કાકા બાય બાય. તો ચાલો કઈ એમને જાય છે. અને અમારો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.